2025 મારી માટે 12 મહિનાના 12 કેલેન્ડરના પેજ નહોતા। આ વર્ષ મારી હિંમત, મારી ધીરજ અને સતત મહેનતની એક કસોટી, એક પરીક્ષા હતી। 2024માં અમારી એક ઓફિસ ચાલતી હતી મહેસાણાની અંદર, જ્યાં અમે લોન કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરાવતા હતા। 2024ના એન્ડમાં મેડિકલ ઇમરજન્સીના કારણે અમારી આ ઓફિસ ટોટલી બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો। એ સમય એવો હતો કે એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે, પણ ત્યાં અટકી રહેવું અમારા માટે કોઈ વિકલ્પ નહોતો। 2025ની શરૂઆતમાં 16 જાન્યુઆરી 2025ના દિવસે અમે ઘરના એક નાનકડા રૂમમાંથી એક ઓફિસ શરૂ કરી। અમે ત્યારે એક એજન્સી શરૂ કરી, સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન। અમારો ગોલ ક્લિયર હતો કે જે નાના બિઝનેસ છે, જે સ્મોલ બિઝનેસ છે, એમને સોશિયલ મીડિયાની મદદથી અમે ગ્રો કરી આપીએ। અને એક અમારી જે પહેલા લોન એજન્સી ચાલતી હતી, વીર લોન હબ, તો આ વીર લોન હબ અને સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશનની અમે ઘરના નાના રૂમમાંથી આ બંને બિઝનેસ ઓપરેટ કરતા હતા। 2-3 ક્લાયન્ટ પણ મળ્યા સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી માટે, કામ ચાલતું હતું, પણ જેવી જોતી હતી અમારે એવી ગ્રોથ અમને મળતી નહોતી। સવારે કામ કરીએ, રાત્રે પ્લાનિંગ કરીએ, પણ મનમાં એક પ્રશ્ન હતો કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં। આમ કરતા કરતા જૂન મહિનો આવી ગયો। 3 જૂન 2025ના દિવસે સિદ્ધપુરની અંદર અમે અમારી ઓફિસ શરૂ કરી, સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન અને વીર લોન હબની કમ્બાઇન્ડ ઓફિસ, જ્યાં અમે સોશિયલ મીડિયા માર્કેટિંગ સર્વિસ પણ આપતા હતા અને લોન કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરાવતા હતા। સિદ્ધપુર ઓફિસની શરૂઆત કર્યા બાદ બધું સ્પષ્ટ થવા લાગ્યું, સિસ્ટમ બનવા લાગી, એક પ્રોસેસ સમજમાં આવવા લાગી અને કામમાં કન્સિસ્ટન્સી આવવા લાગી। સિદ્ધપુર ઓફિસે મને એક વાત તો શીખવાડી દીધી કે જો તમે સતત મહેનત કરો છો તો પરિણામ તમને થોડું મોડું આવી શકે છે, પણ તમારી મહેનતનું પરિણામ, તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળે છે। ત્યારબાદ સિદ્ધપુર ઓફિસની સફળતા બાદ 9 ડિસેમ્બર 2025ના દિવસે અમે હારીજની અંદર અમારી વીર લોન હબની એક નવી શાખા શરૂ કરી। જે વર્ષ અમારા માટે એક ઘરના નાનકડા રૂમમાંથી સ્ટ્રગલ સાથે શરૂ થયું હતું, એ વર્ષ હવે એક્સપાન્શન સાથે પૂરું થઈ રહ્યું છે। 2025એ મને માત્ર સફળતા નથી આપી, પણ પ્રોસેસ, પેશન્સ અને કન્સિસ્ટન્સી શીખવાડી છે। અમારી સફર હજુ પૂરી નથી થઈ, પણ 2025ની શરૂઆતમાં જે મનમાં પ્રશ્ન હતો કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં, એ પ્રશ્નનો જવાબ હવે મળી ગયો છે અને રસ્તો એકદમ સ્પષ્ટ છે। અને 2026ની નવી સફર માટે અમે બિલકુલ રેડી છીએ। તો જો તમે અમારી સાથે અમારી સફરમાં જોડાવા માંગતા હોય તો ફોલો કરો, અને તમે 2026માં કયું નવું સ્ટેપ લેવા જઈ રહ્યા છો, કયું નવું સાહસ કરવા જઈ રહ્યા છો, એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો।